કીમ ગામને આંગણે ભવાનભાઈના ઘરે અને અમરસભાઈ બે ભાઈને મળીને ભજન સત્સંગનો ભાવ ગોઠવ્યો. એમાં બધા ગામના બહારથી કોઈ ભાઈઓ ભક્તો આવ્યા અને બધાના ભાઈઓ બહેનોને મારા પ્રેમથી હૃદયથી જય ગુરુ મહારાજ. કાલે આપણો સત્સંગ ચલથાણ હતો. આજે અહીંયા છીએ ને કાલે સોજિત્રા આણંદની બાજુમાં પુરુષોત્તમભાઈ પટેલને ઘરે છે. આપણે અમારે તો રોજ સત્સંગ થોડો ઘણો ગમે તે હોય છે. અમે આશ્રમમાં આવી તો અમારે 11-12 જેવો તો કાયમનો સત્સંગ મારા આશ્રમમાં હોય. આજુબાજુમાં ગામડિયામાં કોઈનો વાયક આવે તો બહાર જવાનું થાય. અમારા જીવનમાં સત્સંગ ગોઠવેલો છે, હોય થોડો ઘણો. એટલે આમ તો દરેકને માણસ માત્રને સત્સંગની જરૂર છે. મનનો સુધારો કરવો હોય તો એના માટે સત્સંગ જોઈએ. ગુરુ ઉપદેશથી ખાલી મુક્તિ ન થાય. ગુરુ ઉપદેશ પછી સત્સંગ ખબર. સત્સંગ સિવાય મન સુધરે નહીં. મનને સુધારવા માટે સત્સંગ છે. મનને કાબુ મેળવવા માટે, મનને સ્થિર રાખવા માટે. અને ભજનમાં મેન કામ મનનું છે. મન જો તમારું વશ થઈ જાય તો પછી બધી ઇન્દ્રિયો તમારું વશ થઈ જાય. પછી કામ, ક્રોધ, લોભ, મોહ આવા બધા ગુણો, બધા સારા ગુણો આવે ને ખરાબ ગુણો બધા બેસી જાય. એના માટે રોજ સત્સંગની જરૂર પડે. જેમ આપણે જીવનને ટકાવવા માટે રોજ અનાજ, 2 ટાઈમ આપણે ભોજનની જરૂર પડે છે, એમ સત્સંગની પણ માણસને રોજ જરૂર છે. સત્સંગ થાય ને તે દિવસ તમારો સુધરી ગયો તમારે સમજી લેવાનું નથી. ઘણા બધા સાખી બોલે કે જે ઘર કથા ને કીર્તન ને સંત મિજવાના ભોગર જમણે ડેરા દીધા સાંજ પડે સમસાના. જે ઘરે સત્સંગ નથી થતો, કોઈ સંત સમાજ નથી આવતો, એ ઘરે સાંજે જમો રોજ આંટો મારે. એવા આપણો શાસ્ત્રનો મત છે અને સંતોનો પણ મત છે. તો આવું જો થતું રહે તો એ ઘર આ કળિયુગની અંદર એને સ્વર્ગ તમારે માની લેવાનું. એક વિચારના જે ઘરમાં માણસો હોય એ ઘરને સ્વર્ગ માની લેવાનું. એ ઘરમાં શાંતિ હોય, સુખ હોય, આનંદ હોય. મતભેદ હોય ત્યાં ઉપાધિ હોય, ત્યાં તકલીફો હોય. એક મને આપણે આરાધના કરતા હોય, ભજન કરતા હોય અને નર નારીનો એક મત હોય તો સ્વર્ગમાં સતો થાય. બેનું એક મત હોય તો સ્વર્ગમાં સતો થાય. એટલા માટે આપણને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તો મને માણસ બનાવો, આપણને બનાવ્યા કે મતભાઈ તો દેવોથી પણ આગળ તમે કહેવો. તો દેવોની બહુ ઝંખના નહીં રાખવાની. દેવોના દર્શન કરો, ઝંખના નહીં રાખવાની. દેવોથી તમારો અવતાર આગળ છે. દેવો પણ ઈચ્છા કરે ભગવાન તો મને મનુષ્ય અવતાર આપ, તો તારું ભજન કરીને નીકળી જાઉં. નીકળવા માટે એક જ મનુષ્ય અવતાર. દેવો ડાયરેક્ટ નીકળી ન શકે. દેવોને તેનું પુણ્ય પૂરું થાય એટલે ફરી મનુષ્યમાં આવવું જ પડે. તો તમે 84 લાખ યોની ભોગવીને આવ્યા પછી હવે માણસનો અવતાર મળ્યો. સારું જીવવું એટલે તમે દેવમાં બીજું કઈ નથી. પણ ભક્તિ એનાથી ઉત્તમ છે. આપણે કહીએ કે જન નહીં જાણતો ભક્ત જાણ કા દાતાર કા સોર, નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ દોર. હવે પ્રથમ તબક્કામાં શું હોય? ભક્તિ આવી, ભજન આવી. પેલું ભગત. જન નહીં જાણતો ભક્ત જાણ, પેલા ભક્તની વાત આવી, પછી દાતારની વાત, પછી સુરવીરની. સુરવીર ક્યાંય માથું દઈ દે તો એના પારિયા પૂજાય, એને દેવ કહેવાય. આજે જે દુનિયામાં થઈ ગયા એને પૂજાય છે, પણ એનો સ્ટેજ છેલ્લો આવે છે. દાતાનો વચ્ચે આવી ગયો અને ભક્તનો પહેલો આવ્યો. એટલે કીધું જનની જણતો ભક્ત જણ કા દાતાર કસૂર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવીશ. તો આપણે એમને આપણી માતાને પણ ગાર ન લગાડવી હોય તો ગુરુ કરી લેવા જોઈએ અને સત્સંગમાં ગોઠવાઈ જવું જોઈએ અને આત્માની ઓળખ કરી લેવી. તો ભક્ત કહેવાય ને કે ભક્ત નહીં. ખાલી આપણે ટીલા તબકા કરીને મંદિરે જઈને દર્શન કરીએ એનાથી ભક્ત થવાતું નથી. ભક્ત એટલે એ શબ્દ જેવા છે, એ અક્ષર જેવા છે. ભગવાનથી જોડાઈ જવું એ ભક્ત કહેવાય. તો ભગવાન તો આપણી ઘટની બેઠો છે, ઘટમાં એનાથી આપણે જોડાયેલા નથી તો જોડાયેલા નથી. એનાથી જોડાઈ ગયા તો આપણે ભગવાનથી જોડાયેલા કહેવાય. નકર તો ભગવાનને આપણે ઘણી છેટી કહેવાય, બહુ દૂર કહેવાય. ભગવાન બધાના હૃદયમાં બેઠો છે, ભગવાન બધાના ઘટમાં બેઠો. આપણે બહાર દોડતા હોય તો એ જોડાયેલો ન કહેવાય, એ ભક્ત ન કહેવાય. એટલે ભક્ત આને જ કહેવાય જે ગુરુમુખી હોય.
ગુરુમુખ એને ઘરે જમ ક્યારે આંટો નહીં મારે, એ ઘરે જમ નિરાશ થાય, એ જમ આવે જ નહીં એના ઘરે, કારણ કે એ ગ્રાસ નથી, એનો મટી ગયો કહેવાય. આપણે ગાઈએ ને વાણી એક ચાલો હસા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગડાની આશા, આજુક માયા કેરા ફંદે, સર્વે કાળ ના કરાશા. આખો માયાનો ફંદો છે ને એ બધામાં ત્રણ ગુણની રજોગુણ, તમોગુણ, સતોગુણ, ત્રણેય ગુણમાં માયા છે ને એ ત્યાં સુધી જમનો ખોરાક છે, ત્યાં સુધી તો આવી જાય આંટામાં, કોઈને ન છોડે. પણ એમાં સંતો છોડાવે, આપણને ગુરુ છોડાવે. આ રસ્તો આપણે પકડી લઈએ અને આ અધ્યાન ભજન આપણે કરી આવું. આ ભજનથી આપણી મુક્તિ થાય અને એના ઘરે જમ ના આવે. કયું ભજન? અજંપા જાપ, શ્વાસ ઉશ્વાસની સાથે. બીજા કોઈ જાપ નથી કીધા જગતમાં કોઈ. આપણા રામે પણ અજંપા જાપ જપેલા છે, આપણા કૃષ્ણએ અજંપા જાપ જપેલા છે, આપણા રામદેવ પીરે અજંપા જાપ જપેલા, અને અગમ ભૂમિકા કહેવાય. આ અગમ ભૂમિકા છે, અને કોઈને ગમ ન હોય ગુરુ સિવાય. આની ચાવી જ ગુરુ પાસે, બીજા પાસે નહીં. શાસ્ત્રોમાં આની ચાવી નથી. આ મંત્ર કોઈ શાસ્ત્રોમાં નથી, મળે જ નહીં. જો મળતો હોય તો રામકૃષ્ણ અને ગુરુ શું કામ કરવા જોઈએ? એને ક્યાં જરૂર છે? આપણા અવતારો જે ગુરુને સેવ્યા હોય અને સેવા એની કરી હોય તો જરૂર તો પડી ને બધાને, બધાને હોય. એટલા માટે આ માર્ગમાં આવે તો બધા ભાગશાળી કહેવાય, બહુ પુણ્યશાળી કહેવાય. અને તમે બધા એમાં જોડાયેલો છો, બધા ભાગશાળી અને પુણ્યશાળી જ કહેવો કે તમે રોજ આવો નવો સત્સંગ ગોઠવો છો, સંત સમાજને માનો છો, અને રોજ સમરણ 2 ટાઈમ કરો છો, અને 2 ટાઈમ સમરણ કરતા કરતા થોડું 20-20 મિનિટ સમરણ કરતા કરતા જીવન તમારું રંગાઈ જાય. પછી શ્વાસે ઉશ્વાસે એક શ્વાસ તમારો ખાલી ન જાય. 21,600 શ્વાસ 24 કલાકમાં થાય તો આપણો એક શ્વાસ ખાલી ન જવા દેવાય. અને સમજદારી હોય તો ખાલી ન જાય, શ્વાસને સમજી જાય તો ખાલી ન જાય. થઈ ગયું ભજન. બસ ભજનમાં કોઈ બીજું કઈ કરવાનું આવતું નથી. ભજનના માટે કઈ દૂર દોડવાની જરૂર નથી, જવાની જરૂર નથી. બસ તમે જ્યાં સો ત્યાં સ્થિર થઈ જાઓ, તમારું મન સ્થિર થઈ જાય. એકાંત બેસીને આરાધના કરવાની છે. આપણે ગુરુમાં જે ઉપદેશ દીધો એમાં ઘરને જ આંગણે, ઘરની જ ખૂણે એક જગ્યાએ 4 વાગે ઉઠીને બ્રહ્મપોરામાં શાંતિથી જે ધ્યાન કરે ને એને ભજન કહેવાય. આજે આપણે બોલી મોઢેથી વાણી છે, ભજન નથી. આ વાણીનો વિષય છે. 4 વાણીને આપણે કાલે બોલ્યા હતા. 4 વાણી પરા પસંદથી મધ્યમને વેકરી. તો પરમાત્મા તો પરાથી પરાપાર છે. આ 4 અવસ્થાથી બારો છે, 4 વાણીથી બારો છે, 52 અક્ષરથી બારો છે. આગમ ભૂમિકા છે, બધાથી નિરાળો છે, બધાથી ન્યારો છે. નિરાધાર જેને કહેવામાં આવે, કોઈનો આધાર નથી એવો છે. આ દેહમાં રહે છે છતાં દેહનો આધાર એને નથી. દેહ ન હોય તો એ રહી શકે, અમે રહે ને અમે રહે. બાકી દેહને એનો આધાર કરો, આમાંથી નીકળે એટલે દેહની કોઈ કિંમત નહીં. જ્યાં સુધી આ છે ને આપણા ઘટમાં બેઠો છે ને ત્યાં સુધી જ દેહની કિંમત છે. એટલે જ અજંપા જાપની કિંમત છે. ઈ જ જાપ જપવાનો છે. બીજા મંત્રો લાખો કરોડો હોય તો નહીં. આપણા કબીર સાહેબ કોટિક નામા સંસારમાં એક સાખી કહે છે, કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ નો આદિનામ ગુપ્ત જાણે પેલા કોઈ. તો આદિનામ ગુપ્ત છે, તમારી અંદર પડેલો પરમાત્મા બેઠો, આ બોલે છે, આત્મા છે, એને ઓળખો. જ્યાં સુધી નહીં ઓળખો ત્યાં સુધી જીવ દશામાં છે, ત્યાં સુધી કર્મનો ભોગવટો છે, ત્યાં સુધી મરવું જન્મો ચક્કર છે. ઓળખાઈ જાય તો એનો જીવમાંથી શિવ બની જાય. પ્રકાર બદલાવાનો છે, નહીં બદલાવતો જીવ છે ત્યાં સુધી ધોરણ 10 છે, ટકા છે, ત્યાં સુધી જન્મ મરણ છે. સમજાઈ જાય તો એ શિવ બની જાય, પરમાત્મા બની જાય, આત્મામાંથી પરમાત્મા બની જાય, મહાન બની જાય. બનાવવા માટે ધ્યાન ભજન છે, સ્મરણ છે. એના માટે અજંપા જાપ, બીજો કોઈ ઉપાય નથી. કુમારામે કીધું સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય કે અંધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. ગુરુજીનો પ્રતાપ થઈ જાય તો મળે, અને આ જાપ અજંપા જપાય તો મળે. તો એ માટે મને ધ્યાન ધરવાનું છે. અને એક એક શ્વાસની અનમોલ કિંમત છે. આપણા ભજનની કિંમત 3 લોકની કિંમત લખી છે. કબીર સાહેબે કીધું 3 લોક, પાતાળ લોક, મૃત્યુલોક, આ ભારત જેવા 9 ખંડ, મૃત્યુલોક 13 થાય ઉપર સ્વર્ગલોક. આ 3 થી પણ સંબંધની કિંમત ઊંચી છે. ઊંચી છે એટલે તો આપણે ગુરુ કરવો પડે છે, તો એની ઊંચી ત્યાંથી મેળવવી પડે છે. અને એની કિંમત છે એટલે તો તમે સેવા કરો, સંતોની કરો છો. સંતોના ઘટમાં 68 તીર્થ કીધા છે. ડગલે ડગલે એકના ફગ મળે છે. એટલે તો આ બધા સંતો આવું કરે છે, નકર શું કામ કરે? પણ જેને ઘટમાં જાગી ગયો છે એ સંતની કિંમત, બધાની નહીં. જાગ્યા સોય ને રફે ભાઈ હું તને તમે કયા
જે સમજ્યો નથી નથી જાગ્યો, સમજી ગયો જાગ્યો, આત્માને ઓળખી લીધો જાગ્યો કહેવાય. બાકી તો જગતે જાગે ને સંતો જાગે ને બીએ હોય ને બધું હોય એમ નથી કીધું. એના પ્રકાર કીધા જાગવાના, ભજન કરવાના પ્રકાર કીધા. સૂર કર સુવો, ચંદ્ર કર જાગો, સોનુમાં જઈને સમાવો. આંગળા પિંગળા સૂક્ષ્મની વાત કરી છે, એ સમાવાની વાત કરી, એ ધ્યાનની વાત કરી છે, આ ધ્યાનની વાત કરી છે. શ્વાસ તો બધા હરખા હોય છે, પણ છતાં આપણને ભેદે બતાવ્યો કે ભજન કરવાની આ રીત છે. આવી રીતે ધ્યાન કરશો તો તમારું મન સ્થિર રહેશે અને એકાગ્રચિત રહેશે, સુરતા તમામાં ઠેરશે. તો સોનમાં તમે 700 વિધિને તમે તમારા મુખમે તમે અભય સોનમાં જશો. અને સંતો પહોંચેલા છે, કોઈ એની 7 ચક્ર બતાવ્યા છે. જે હોય તે આપણા સંતોએ ચક્ર બકરાના ફંદામાં નથી ક્યાં કે તમે 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપો, એક ધ્યાનથી જપો, મનની સ્થિરતા રાખો, મન બહાર ન જાય તો થઈ ગયું ભજન. બસ મન બહાર ભટકે તો આખી જિંદગી તમે ભજન કરો તો ન થાય. ગમે એટલા બેઠો તો નહીં. મન જેનું બહાર નથી જતો, જેનું સ્થિર થઈ જાય છે, અગ્ર ઉપર આપણે ધ્યાન કરીએ છીએ, અગ્ર ઉપર મન સ્થિર થઈ જાય અને પછી તમે નાભીથી ધ્યાન કરો, પછી શ્વાસોશ્વાસમાં રહ્યો, પછી આ તમારા આ જાપ કહેવાય. અને જો મન સ્થિર ન થાય તો તમે તરત જીવમાંથી શિવ બની ગયા, સમજી ગયો. આપણે એના માટે ઉદાહરણ દેશે. એક ભમરી હોય, ઈંડાને પકડીને એક ચટકી મારીને માટીના ઘરમાં પૂરી ડાટો દઈ દે, થોડા દિવસમાં જેટલી એમાં ઈંડાનો પૂર્યો બધી ભમરીઓ બની જાય, પાંખું આવી જાય. એમાં આપણને પણ એવી જ રીતે ગુરુ મહારાજ ચિત્તની ચટકી માર્યા વગર જેની પરમાત્મા એવી ચટકી લાગી જાય. અને જેને જેને લાગી ગયું એનું કામ થઈ ગયું. ગુરુ કર્યા પછી ચટકી ન લાગી તો કામ નથી, રહી ગયો. લાગી જાય તો થઈ જાય. એના ઉપર પરિપૂર્ણ પ્રેમ જોઈએ, ભાવ જોઈએ, હૃદયનો ભાવ ખપે. પ્રેમથી આપણે શ્રવણ કરીએ ને, પ્રેમથી ઉપદેશ લઈને એનું કામ થાય. પરાને કોઈક બેહારી દે, લઈ લે ઉપદેશ, બેસી જાઓ, એનાથી કામ ન થાય. સમજી વિચારીને ગુરુ કરો તો કામ થાય. એટલા માટે આપણે તમે બધા જેટલા જોડાયેલા છો એ જાણો છો. હું આ બોલું પછી તમે સમજાવું નથી, આ તો તાજું કરવા માટે વાત કરી. અમે સંતો સ્વરૂપ તાજી વાત કરાવે. તમારો તાજો સત્સંગ રોજ તાજો થવો જોઈએ. આપણે છે ને આવો કાંક સત્સંગ સાંભળીએ એટલે આપણું મન વળી તાજું થાય, અને વળી આપણું શ્રવણ વધી જાય. અને થોડાક દિવસ સત્સંગથી વંચિત થાવ, મન ઢીલું પડી જાય એટલે ભજન તમારું ઓછું થઈ જાય. શ્રવણ કરતા તમારે આળા થઈ જાય. આળામાં નહીં કાઢવા. આળસમાં તો આપણે લખ 84 આવી ગયા ને, 84 લાખ યોનિમાં જીવ ભટક્યો. કેટલું ભટકો મળે? 84 લાખ યોની ક્યારે ખૂટે? કીડીથી કરીને બધા અવતારો ઠેક, જેટલા કહેવાય એટલા અવતારો થાય. અને અવતારો થઈને પછી માણસનો અવતાર કેટલા વર્ષ જાય? કરોડો વર્ષો, અબજો વર્ષો જાય, અને પછી એક માણસનો અવતાર મળે. તો એનો વિચાર ન કરવો જોઈએ કે આપણે માણસ થઈ ગયા છે અને જવા દેવાય. એક એક પળની સંતો વિચાર કર્યો છે. સમય નથી જવા દેતા, નથી જવા દેતા તો એને વાણિયું બનાવ્યું છે. આપણને ક્યાં ખબર હતી કે 21,667 હતા? કોઈને ખબર હતી ગુરુ નતા કર્યા ત્યારે? કોઈને ખબર નથી. કેટલી વખત દિવસમાં રાત્રિ વચ્ચે સૂક્ષ્મણ આવે ક્યાં ખબર હતી? હવે તો તમને ચાવી મળી કે તમે એક ટાઈમે સૂક્ષ્મણ લઈ શકો છો. તમારા હાથમાં ચાવી આવી ગઈ. બધું ગુરુમાં જ આપણને કેમ ભજન, કેવી રીતે ભજન કરવું આપણને રીતો શીખવાડી. પણ રીતમાં ફરક હોય, પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ. ગુરુ ઉપર, સંતો ઉપર અને અંદર આત્મા ઉપર તો હોય. આવો ભાવ હોય તો આપણું કામ થઈ જાય. એટલે એવા ભાવથી ભજન કરે. અમારે કુમારામે બીજું એક ભજન ગાયું છે, હરદમ જાગીને હેતે ફેરો તો મરી જાય દિલના અંધારા સાધુભાઈ, ફેરો હરીને માર. હરદમ એક એક શ્વાસ, હર રોજ એક શ્વાસ આપણો ખાલી ન જાય. હરદમ જાગી હેતેથી ફેરો તો મરી જાય દિલના અંધારા સાધુભાઈ, ફેરો હરીને મારા. ઓમ સોમની રચના રચી શેર બન્યા ભાઈ સારા, શ્વાસ કો શ્વાસે ધમણું ધમી લીધો, રંગ દર્શાય ભાઈ સારા સાધુભાઈ, ફેરો હરીને મારા. તો આ શરીરના 5 તત્વોના લીલો, પીળો, લાલ, સમ, સફેદ રંગો તો દેખાય, પણ ઉપર જોતી ને એના ઉપર અભય તમારો જે સોન છે ત્યાં તમે જાઓ, ગગન મંડળમાં જાઓ ને, એ તમારો આનંદ ઘર છે ને, એ આનંદમાં તમે સ્થિર બની જાઓ. આપણું સ્વરૂપ શું? સચિદ આનંદ, સતચિત આનંદ. બોલી ખરા પણ એમાં હોય નહીં. તો સત વસ્તુ આત્મા છે. સત્વ તો સત્ય સત છે, એનો નાશ નથી ક્યારે. એમાં જો ચિત્ત લાગી જાય, સતચિત આનંદ, તો આનંદ ઉદ્ભવે. તો તમે આનંદ ઘરમાં જ છો. અખંડ એમાં જો તો આનંદ છે. અખંડ ઘર છે નહીં. અખંડ ઘરમાં નથી તો બાકી તો બધું ક્ષણિક છે. તો ઘડીક વાળું છે બધું. ઘડીક નો આનંદ આમાં કામ ના હોય. સંતોનો આનંદ ઘડીક નો હોય. એને દુઃખ સુખમાં એને સરખો લાગે. દુઃખ દુઃખ ન લાગે, સુખ સુખ ન લાગે. આવા સંતો હોય છે. એ ઘરમાં પહોંચી ગયા પછી
તો આપણે એના માટે જ આપણે મહેનત છે, એના માટે આપણે ધ્યાન કરીએ છીએ, એના માટે સમણ કરીએ છીએ, એના માટે સંતોની સેવા કરી અને એના માટે સંતોને બોલાવી છે આ જાણવા માટે. નકર તો ગંગા સતી કીધું ને પાનભાઈને કે હજી તારે ઘણું બાકી છે, હજી તને બાણ લાગ્યા નથી, બાણ લાગ્યા તો વાર છે. જાણવા જેવું અજાણ છે, પાનભાઈને કીધું જાણવા દો, તું જે જાણી નથી અજાણ છે, હજી અજાણ છે એને જાણવાનું છે. હા, રામદેવજીને કીધું છે ને હરભુજીને ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો. બીજું કોઈ અવતાર હોય કે બીજું ભજન બતાવ્યું નથી. બીજું તો આપણે કરીએ છીએ તો ચીલા ચાલુ આપણને કોઈકને કેમ બાપા પકડી દીધો ઘરે ને કાના કાકા કહેવાય, મામા કહેવાય, મામી કહેવાય, ભાઈ કહેવાય, એ શીખડાયું. એમાં જગતમાં તમે શું હજી બીજું કરો છો? ત્યાં સુધી તો ઢીંગલી ઢીંગલાની રમતામાં છો. એ તો બધો રસ્તો છોડી દેવાનો છે. આ મૂકીને છેલ્લું સ્ટેજ આપણું જે બતાવ્યું છે આત્માનો ગાળો. આત્માને ઓળખ્યા વિના લક્ષ નથી નહીં માટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં માટે. તો આત્માની ઓળખ ન થાય તો ભ્રમણા છે. બધાને આપણે માનીને બેઠા હોય, બધાને માનો, પણ બધાને આત્મા માનો, બધામાં ભગવાન માનો તો ખરું કહેવાય. બધામાં ઈ છે તો બરાબર છે. એ પહોંચેલા હોય તો છે. તો એવું કઈ નથી કે બધામાં છે. પરમાત્મા સર્વવ્યાપક છે, કોઈ ઘટ ખાલી નથી, ક્યાંય ખાલી નથી. મારે કુંભારામે કીધું છે નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જાજો વિના દુજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગડ વસે એ વચન છે સાચું. વચન તો બધે વિલસી જોશે, કોઈ જગ્યા ખાલી નથી. પણ એમાં જવા માટે ફરી ફરીને ફરીને વાગતો આવે. આઠે બોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વૈરાગ્ય જેના ચિત્તને ચડી અખંડ ઘરમાં વાસો. પછી વળી કહી દીધું કોડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની અર્ઘા ભાગે, વિષયોમાં જેના મન હોય અમૃત ક્યાંથી જાગે? તો ન ચાકી શકે. આ તો અમૃત છે. વિષય વાસનામાં જેનો મન મોતો અને ભક્તિ ન કરી શકે. વિષય વાસનાથી પર થાય, માયાથી પણ પર થાય. આપણે તુલસીદાસે કીધું કે પારકી સ્ત્રી માત સમાન, પાર ધન પથ્થર સમાન. એટલું જો કરતા ભજન ન મળે તો મારી હું જવાન છું, હું જામીન છું. આ જો બે વસ્તુમાં જવા તો ભગવાન મળી જતો તો આપણને તો ગુરુમાં બધું જ આપ્યું. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટાના નથી દૂર પછી ભક્તિ કરવાની. પછી આપણે એને તન મન ધન અર્પણ કરી દીધું. કેટલાય કર્યું હોય તો એમને ખબર, પણ કરતા હોય છે બધા, આપતા હોય છે. આપ્યું આપણને બધાને ખબર છે. કોણ આપ્યું? જનક રાજા આપ્યું. ઇતિહાસ બોલે છે. ના ગુરુમાં જેની પરીક્ષા કરી હતી કે બેટા જનક તારા રાજ ઉપર અગ્નિ પ્રગટ થઈ. તો કે બાપુ પણ મારો હોય તો બને ને, મારું કઈ છે જ નહીં, દેહ મારો નથી. મેં ઉપદેશ લીધો ત્યારે તન મન ધન તમને મેં અર્પણ કરેલા છે. શરીર મારું નથી, તમારું છે. મારું મને મારું નથી, તમારું છે. તો ધન આ સંપત્તિ મારી નથી, મારું શું બને? મારું હોય તો બને ને. યોગ બળથી અગ્નિ પ્રગટ કરેલી હતી અને એને કીધું કે ના ધન્ય છે તને. એમ ગુરુ ઘણી ઠકાણે પરીક્ષા કરેલું છે. શિવાજીની છત્રપતિ શિવાજી એના રામગુરુએ એમની પરીક્ષા કરી હતી. એ પણ એમાં પાકો નીકળ્યો હતો. થોડીક અધુરસ હતી ને એને એની કાઢી નાખી હતી ગુરુ. અધુરસ શિષ્યોને કાઢે, અધુરસ હોય ને થોડી થોડી કાઢે. છત્રપતિ શિવાજી રામદાસનો ગુરુ શિષ્ય બન્યા પછી એને વિચાર કર્યો કે મારા ગુરુ બની ગયા અને મેં આટલું બધું એમને બધું હવે સોંપી દીધું ને હવે હજી કેમ? એ પોતે જોરી ફરતા હતા. જોરી 5-10 ઘર ફરે, એમાં રોટલાના કઈ બટકાના લઈને ગાય અને પંખીડાને જે હોય કૂતરાને ખવડાવે. અને નિયમ એવો એ જોરી મળે અને પોતે પણ ભિક્ષા એમાંથી કરે. એવું વ્રત હતું. આને થોડુંક અભિમાન થયું કે હું છત્રપતિ શિવાજી અને મારા ગુરુ આવી ભીખ માંગે કે? તો એને મોઢે ન કીધું પણ એની જોડીની અંદર ચીઠી લખી નાખી દીધી કે બાપુ આપણે કાલથી જોરી ફરવા નથી, આપણી તિજોરીમાં ક્યાં કમી શકે? જે જોઈએ ભંડારામાંથી તમારે લઈ લેવા, જેટલો જોઈએ એટલો. વિચાર કર્યો કે શિવજી પહોંચ્યો નથી, મને એની ઓળખ્યો નહીં, એને કે સમજી ના ગયો કે તો એની પરીક્ષા કરવા માટે બીજે દિવસ શિવો નીકળ્યો કે અહીંયા આવો શિવા, અહીંયા આવો. તો કે એક કામ કર કે આ શિફર જોઈ કે? તો કે હા, એને ઉઠલાવ થોડીક કે. તો એને ઉઠલાવી અને આની અંદર તિરાડ ક્યાં દેખાય છે? તો કે ના બાપુ દેખાતી નથી કે. તો એના માટે ઘણ લઈ આવો કે. તો કે ઘણને શું જોવાનું, તોડવી છે. પણ તું જાતે જાતે ઘણ લેવા. તો તરત શિવો ત્યાં જાય છે. ઘણે હવે આને માર કે ધીરે ધીરે મારજે. આની અંદર એક જનાવર છે માલિકો કે બાપુ આમાં કઈ તેડ જ નથી, ક્યાંય આટલી તીરા નથી. કીડી ન બેસી ગયો તો ક્યાંથી જીવાત ક્યાંથી હોય? પણ છે હું કોમ કરતો. ધીરે ધીરે ઘણ મારજે. ઘણ મારીને શિફર તોડીને અંદરથી ડેડકો નીકળ્યો.